શ્રી કૃષ્ણ, જય માતાજી. સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. સવાર દિવસના આપણે કાલે મોજ કરી હતી વાડીમાં ને આજે મોજ કરી છે લાઇટ વગેરેની ગરમીમાં ઘરે. તો બધા મહેમાન આવી ગયા છે અને જમવા બેહાડી દીધા ડાયરેક્ટ. તો જો મહેમાનને છે ને દહીં ભાવે છે, રસ નથી ખાતા. તો કેમ મનીષાબેન, અમાર ગરમી કેવી છે? હા, પૂર્વાને શું છે? છાશ કે રસ? છાશ પીવી? આપું હો. તો આપણે તો શાક, દાળ ભાત, રોટલી, ભાત, ખમણ અને દહીં. ઋષિતા હાલશે ને? અરે એક બેન જો મારી ઘોડે છોકરાઓને મનાવે. પૂંજા દીદી કેમ છો? અને હિરલબેન થોડા કામમાં આવી ગયા છે એટલે આગળ અમે બધા ભેગા થઈને મસ્ત જમવા બેસી જાય અને બહુ મજા આવી છે. અમે પણ આપણે જમવા બેસી ગયા છે મહેમાન, હવે અમે પણ બેસી જઈ અને મહેમાન હજી ચાખ્યું નથી પછી કહે કેવું લાગ્યું એ. સરસ જ દેખાય છે ને હશે પણ મસ્ત જેવું લાગે. અને અમારે આ મનીષાબેન પણ બિઝનેસમેન છે જે કાનના ઝુમર બુટી બધું બનાવે છે. તો ખાસ કરીને મનીષાબેનનો ગોંડલમાં સંપર્ક કરજો બધા. શું કેવું મનીષાબેન? ઘરે બેઠા બધી રીતનું કામ આપું છું. બાયુને હે ને ઘરે બેઠા કામ આપું એટલે એને કઈ બહાર જવું ન પડે. હા. અને કઈ જગ્યાએ? કામ આપું. કઈ જગ્યાએ? ગુજરાતપરા મોલ્લાવાડા દેવુદ્રા આગળ. હા હા. અમે ભેને જોતું હોય તો અમારો સંપર્ક. હા. જો ઘરે છે ને આપણે બધા મહેમાન જમી લીધા છે, પુરુષો અને બેનું ભાઈઓ બધાય, અને બધે પોતા લગાડી દીધા છે. અને આપણે રસોડામાં બધે પોતા લાગી ગયા છે. મસ્ત ગેસ બેસ બધું સારું થઈ ગયું છે ને એમ જુઓ ઘર ધણી છે ને એ આટા મારે છે અને મહેમાન વાસણ ઉટકે. ના ના જો મહેમાન વાસણ ઉટકે, કેટલું વાસણ છે બધું ઉટકી નાખ્યું. અને પૂર્વા કવરે પૂર્વા છે ને બધાને બીવડાવે બાઘડો બનીને. હો ઋષિતા બોલ. હાલો હાલો જો અહીંયા કુલર છે, અહીંયા સુઈ જાઓ. દીદી હિતેશભાઈ આવજો, આવજો ભાઈ, આવજો રશ્મિ દીદી. હા હા, હજી અડધા મહેમાન અહીંયા બેઠા છે. બધા પ્લાન કરે છે ક્યારે ક્યાં જવું એમ. તો મહેમાન અડધા તો નીકળી ગયા છે ને, હજી અડધા પ્લાન કરે છે ક્યાં જવું. કા મીરા દીદી વાં ગયા એમ તો બોલો. અડધા પૂર્વા બેને હરખા કરીને તોફાન ચાલુ કર્યા છે. તમે બધા એમ કહેતા ને પૂર્વા બહુ ડાઈ છે. અત્યારે બપોરનો સમય છે, 2 વાગી ગયા છે અને છતાંય કબૂતરા અત્યારે સણવા માટે આવી ગયા છે છાણ. એનું કારણ એ છે કે પક્ષીઓને ખબર પડી ગઈ છે કે વરસાદ ગમે ત્યાંથી આવશે, એટલા માટે એ થઈ ને છાણવા આવી ગયા. આજે નહીં તો રાત્રે ને રાત્રે નહીં તો સવારે વરસાદ આવશે. અને આપણી ગાયો જો બધી મસ્ત ઊભી છે. મીરા અને ઉમા બધા બેઠા છે, અહીંયા બધા બેઠા છે. અને હાસી મીટિંગ તો અમારી બધાની અહીંયા છે. હાસા જલસા તો બધા ગૌશાળાની વચ્ચે તો પવન એટલો મસ્ત શરૂ થઈ ગયો છે. અને અહીંયા જો 2 બાજુ ગાયો છે, એક બાજુ વચ્ચે વૈજંતી છે અને વચ્ચે આ મહેમાન છે. વાહ વાહ ભાઈ, જેવા અમે છે ને એવા તમારા મહેમાન છે. અને બીજી વાત કે આપણા પક્ષીઓ અત્યારે છણવા આવ્યા છે એટલે હવે ટૂંક સમયમાં આપણે વરસાદ જો અહીંયા સારવાર કરવી હોય તો મળી જાય. અહીંયા જો કટર મશીન કાઢ્યું છે, પ્રકાશભાઈને કટિંગ કરવા માટે લઈ જવાનું છે. ના ફાવે તાર ભાઈને તો ફૂલ ફાવે, એને નવરાનું હોય. દક્ષાબેન એવું કહેતા કે ઘાસ કાપવાનું મશીન છે ને બહુ મસ્ત કામ કરે. તમારે ઓલું જે ઘાસ છે ને બહુ મસ્તી નો છે. તો ઓલું ઘાસ છે ને વાડીમાં બહુ મસ્ત હાલશે. વિડિયો ઉતારશું. કેવું રહ્યું, કેવું ગમ્યું હે ને? બહુ મજા આવી. જો આપણી ગંગા છે ને સૂઈ ગઈ છે. ગંગા એ હુઈ કેમ ગઈ? હે મહેમાન હુતા તોય હુઈ ગઈ? હાલ ઊભી થા ગંગા.
અરે વાહ, ઊભી થઈ ગઈ હો. સુરભો જો ખાય છે આપણી. અને વરસાદ અરુડે છે કે નહીં? હે આપણે ઘરે મહેમાન આવે ત્યારે એને મહેમાન શું કામ કહેવાય ખબર છે? કારણ કે જેમ આપણે 6 મહિના વરસાદ વિયો જાય પછી રાહ જોતા હોય કે ક્યારે આવશે, એમ જ આપણે મહેમાનની પણ વાટ જ જોતા હોય. તો આજે આપણે ઘરે બે થઈ ગયું છે, ભગવાનની કૃપાથી મહેમાન આવી ગયા છે અને મેં આવવાનો છે. જો વરસાદ આવવાની તૈયારીમાં છે. કેટલો અંધાર છે. ઓહો, આ જો વાદળું વરસું હોય એટલે બારે મેં ખાંગા આપણી વાવણી હોળે હોળ થઈ જાય. હા, ઘણી જગ્યાએથી તો સમાચાર એવા છે કે આ વાવણી થઈ ગઈ. હવે આપણે અહીંયા વાવણી થઈ જાય એટલે રેડી. હા, અને બાજુમાં બેઠા મયુરભાઈ. હા, મયુરભાઈને જાજી આંબાલાલ જેવી આગાહી છે. આપો તો મયુરભાઈ આગાહી. આગાહી આપી દો, હાલો. પરેશભાઈ તમે આપો. રેવનવાળા દેશમાં. રેબનવાળા ચશ્મા પહેરીને આપી ગયો. એને આ સામે દેખાય, અમે તો આ આગાહી. વરસાદ કેવો દેખાય છે? વરસાદ એમ લાગે કે આજ બારે મેં ખાંગા થઈ જવાના છે એવો વરસાદ આવે. આ વરસાદ પડી ગયો ને તો આપણી હોળે હોળ માંડવી ઉગી જાય ને વાવણી થઈ જાય. અરે આપણો આ સારો થઈ જાય, આપણે સારાની વાડ છે. પણ સારા થઈ જાય અત્યારે મોટરે બળી ગઈ છે અત્યારે. બહુ જ છે, બહુ જ તકલીફ છે સારા. બોલો. એને મેન મહેમાન ગમે ત્યારે આવે તો આ દક્ષાબેનની ઘરે મેં આવવાનો હોય ને મહેમાન આવી જાવ. હા ભાઈ, જો આ મેં આવી ગયો અને આ મહેમાન બધા આવી ગયા. તો એક ગાડી તો વહી ગઈ છે અને 2 ગાડી છે, તો 2 મહેમાન જાય છે. એક મહેમાનને ઉતાવળ હતી એટલે નીકળી ગયા. અને વરસાદ બહુ અંધાર્યો છે. ટાટા કઈ જય માતાજી. સતત આપણે અપર મહિનાનો જેઠ મહિનો બેઠા ત્યારથી રાહ જોતા હતા કે ક્યારે ધરતીનો ધણી મેહુલો આવે. તો આજ આવી જશે ફાઇનલી. અને હજી શરૂઆત કરી છે, બસ આમને એમ પૂરેપૂરો વરસી જાય તો વાવણી થાય, ને કે અધૂરું મૂકીને જાય તો નહીં થાય. અને આપણી ગાયું જુઓ બધી નાય છે, જુઓ એને પણ 2 દિવસ આટલી ગરમી થાય. તો ફાઇનલી આપણે મહિના દિવસ રાહ જોતા હતા. અપર મહિનો બેઠો એટલે આપણે પુરુષોત્તમ માસનો કે જેઠ મહિનો છે એટલે વરસાદ થાય ત્યારે નો આખો મહિનો કોરો ગયો. અને આ બીજા જેઠ મહિનાની હજી ભીમ 11 આવી નથી ત્યાં આપણો મસ્ત મસ્ત વરસાદ શરૂ થઈ ગયો છે. એકદમ અંધરાધાર એકલું પાણી પડે છે જો. અને ધરતી ભીઠી છે એટલે પાણી ક્યાં પડી દેખાતું નથી. અને અહીંયા જુઓ આપણી ગાયો જુઓ નાય છે. જેને નથી નાવું એ અંદર વહી ગઈ, જેને નાવું જયંત ને બધાય નાય છે. કારણ કે 2 દિવસ એટલી ગરમી પડી હતી કે ગાયો પણ આમ અકળાઈ ગઈ હતી. તો એ બધા મસ્ત નાય છે. જેને નથી નાવું એ અંદર વહી ગયા છે. અને અહીંયા પણ આપણી ગાયો શાંતિથી ઊભી છે. અહીંયા પણ મસ્ત ઊભી હતી. બપોરે 2 વાગે કબૂતર છણવા આવી ગયા ત્યારે જ ખબર પડી ગઈ હતી આ ગમે ત્યાંથી વરસાદ થાય. તો ફાઇનલી છે જો પશુ છે બધા ઘરે જવા મળ્યા છે, સરીને પડે છે. આમને એક ધારો વરસે એટલે આપણે વાવણી થઈ જાય. ક્યાં પૂરવા તાર જાવું આવવા હે નોય? હવે તું ફળિયામાં ઉતરી હે? ગયા વર્ષે પૂરવા છે ને 4 મહિના ફળિયામાં નથી ઉતરી, ભીનું થયું ને તે એને વીજળીનો કડાકો સાંભળી ગઈ હતી. એટલે આ વર્ષે જોઈ હતી પૂરવા નીચે ઉતરશે કે નહીં. તો બહુ ઝાઝો તો વરસાદ ન થયો, થોડોક વરસાદ આવીને થોડુંક પાણી હાલે. આપણે ઝાડને વાંધો નહીં આવે, પાણી પી જાય એટલો વરસાદ આવી ગયો છે. અને એશવીબેન સ્કૂલથી આવી ગયા ને એશવીને હવે શાંતિ થઈ ગઈ છે. કારણ કે વરસાદમાં પલ્લીને જવું પડતું આવવું પડતું એ હવે શાંતિ થઈ ગઈ છે. અને આજ સવાર દિવસનો વ્લોગ નહોતો બન્યો, બપોર પછી બપોરે બનાવ્યો. કારણ કે મહેમાને એટલા હતા, કામે એટલું હતું. અત્યારે પણ જો આપણી ગાયોનું બધું કામ મસ્ત થઈ ગયું છે, બધી ખાઈ પીવે છે. અને હવે આપણે થોડુંક રસોઈનું કામ લેવાનું છે. તમારા બધાના ગામમાં કેટલો વરસાદ છે, કેટલો છે કે નથી કે ખાસ બધાય કમેન્ટ કરજો. અને તમને અમારા વિડીયો જોવા ગમતા હોય તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.